દ્વિચલ સુરેખ સમીકરણ યુગ. દ્વિચલ એટલે કે જે સમીકરણમાં બે ચલ હોય. ચલ તરીકે આપણે એ બી સી ડી બીજે બીજી કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે સરળતા ખાતર ચલને હંમેશા આપણે એક્સ લઈશું. એક ચલ એક્સ છે અને બીજું ચલ વાય છે. સુરેખ સુરેખ એટલે કે ચલની ઘાતાંક એક હોય એને સુરેખાનું સમીકરણ કહેવાય. અને યુગ્મ એટલે કે બે સમીકરણો જોડીને હોય છે. દ્વિચલ સુરેખ સમીકરણ બે ચલ હોય, ચલની ઘાતાંક એક હોય, એવા સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહીશું. સમતા ધરાવતા ગાણિતિક વિધાનનું સમીકરણ કહેવાય છે. આપણે જોઈએ છીએ કે ભાઈ જે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું પ્રમાણિત સ્વરૂપ આવું છે: એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર 0. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, જ્યાં એક્સ અને વાય છે એ ચલ છે અને એ બી સી એ સંખ્યા છે. એક્સનો સહગુણક એ છે અને વાયનો સહગુણક એ બી છે. જ્યારે સી છે એ શું છે? અચળ પદ છે. તો આ એનું પ્રમાણિત સ્વરૂપ છે: એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર 0, જ્યાં એ બી સી બિલોંગ્સ ટુ આર રિયલ નંબર. દ્વિચલ સુરેખ સમીકરણ હોવા માટેની એક શરત છે: એનો વર્ગ વત્તા બીનો વર્ગ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે એ અને બી બંને એક સાથે શૂન્ય નથી. કોઈ એક 0 હોઈ શકે, પણ એક્સનો સહગુણક એ અને વાયનો સહગુણક બી એ બંને એક સાથે શૂન્ય નથી, જે દ્વિચલ સુરેખ સમીકરણની હોવા માટેની એક શરત છે, જ્યાં એ બી અને સી બિલોંગ્સ ટુ આર છે. આગળ જઈએ આપણે તો કે જો દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર 0, જો એ બરાબર 0 હોય તો એ સમીકરણ કે આ પ્રકારનું બને તો અહીંયા આગળ 0 થઈ જાય, એટલે બી વાય વત્તા સી બરાબર 0. આનું એક ઉદાહરણ જોઈએ તો કે ભાઈ 5y બરાબર 10 માટે y બરાબર 10/5, તો કે y બરાબર કેટલા આવશે? 2. આનો આપણે આલેખ દોરીએ તો તમને વધારે આઈડિયા આવશે કે યામાક્ષ કાટવી જે યામાક્ષ પદ્ધતિમાં અહીંયા 1 2 અહીંયા 3 છે, અહીંયા 1 2 અને 3 છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. હવે આપણે જોઈએ કે ભાઈ વાય બરાબર 2 છે. કેટલા છે? એક્સની કોઈ પણ કિંમત લેશો, એક્સ બરાબર 1 લઈએ, એક્સ બરાબર 2 લઈએ, એક્સ બરાબર 3 લઈએ, ત્યારે વાય બરાબર તો કેટલો જવાબ આવશે? 2 જ જવાબ આવશે. એટલે તમને ખબર પડશે કે ભાઈ જે રેખા મળે છે એ વાયને લંબ અને એક્સને શું છે? સમાંતર છે. વાયને લંબ અને એક્સને સમાંતર છે. આપણે જોયું કે ભાઈ જ્યારે એ બરાબર 0 હોય ત્યારે બી વાય વત્તા સી બરાબર 0 છે. એનું આપણે ઉદાહરણ પણ લીધું કે ભાઈ 10y બરાબર 5y બરાબર 10, મારે y બરાબર 10/5, એટલે કે y બરાબર 2 આવશે. તો તમે જુઓ છો કે સમીકરણમાં જે ચલ છે એનો આલેખ છે એને લંબ આવે છે. અને જુઓ કે ભાઈ y બરાબર 2 જવાબ આપતો હોય તો કે ભાઈ એ બરાબર 0 છે, એટલે એ સમીકરણ કેવું બની ગયું છે? બી વાય વત્તા સી બરાબર 0. તો એ સમીકરણમાં કયો ચલ છે? તો કે વાય છે. તેથી એનો આલેખ છે એ કેવો આવે છે? તો કે વાય અક્ષને લંબ આવે છે અને એક્સ અક્ષને સમાંતર આવે છે. આગળ જઈએ આપણે કે દ્વિચલ સુરેખ સમીકરણ એ એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર 0 માં
જો બી બરાબર 0 હોય તો એ સમીકરણ છે એ આવું બની જાય છે એ એક્સ વત્તા સી બરાબર 0. એક ઉદાહરણ લઈએ તો ભાઈ 3x વત્તા 6 બરાબર 0. માટે 3x બરાબર આ 6 ને બરાબર ઓલી બાજુ જાઓ તો પ્લસ છે તો માઇનસ થઈ જશે. માટે x બરાબર -6/3 માટે x બરાબર કેટલા આવ્યો -2. આનો આપણે આલેખ દોરીએ તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી જશે કે ભાઈ અહીંયા બી બરાબર 0 છે એટલે કે x વાળું સમીકરણ છે, એમાં ચલની ઘાતાંક 1 છે એટલે સુરેખાનું સમીકરણ છે. પણ જે ચલ છે x, આ રેખા છે એ x અક્ષને લંબ હશે અને y અક્ષને સમાંતર હશે. આપણે આલેખ દોરીએ તો આ x અક્ષ આ y અક્ષ સરળતા ખાતર 1 -2 -1 -3 વાયની તમે કોઈ પણ કિંમત લેશો 1 2 3 ત્યારે એક્સનો જવાબ તો કેટલો આવશે 2 જ આવશે, સોરી -2 જ આવશે. એટલે કે એ રેખા છે એ આમ -2 માંથી એક્સ અક્ષને લંબ રહે છે અને વાય અક્ષને કેવી હોય છે સમાંતર હોય છે. તેથી જે ચલ છે એક્સને લંબ અને વાયને સમાંતર. આગળ જઈએ આપણે તો કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ છે એ એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. એનું પ્રમાણિત સ્વરૂપ છે. જો સી બરાબર 0 હોય તો સમીકરણ આવું બને છે એ એક્સ વત્તા બીવાય બરાબર 0. ઉદાહરણ જોઈએ તો કે 3x વત્તા 4y બરાબર 0. જ્યારે અચળ પદ ના હોય એટલે કે એક્સ વાળું પદ હોય વાય વાળું પદ હોય પણ અચળ પદ ન હોય ત્યારે એનો આલેખ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એ રેખા છે એ કોઈ પણ રીતે હોઈ શકે પણ એનો આલેખ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે બે રેખાના સમીકરણો છે. આ બે રેખાઓ માટે 3 શક્યતાઓ રહેલી છે. આપણે જોઈએ કે ભાઈ બે દ્વિચલ સુરેખ સમીકરણો લખીએ તો a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0. તો આ બંને રેખાના સમીકરણો છે, બંને પ્રમાણિત સ્વરૂપમાં છે. આ બંને રેખાના સમીકરણોને આપણે જોઈએ તો કે ભાઈ સમતલમાં જ્યારે બે રેખાઓ રહેલી હોય ત્યારે કાં તો એ ક્રોસ થશે એટલે કે એકબીજાને છેદતી હશે ત્યારે એનો એક ઉકેલ મળશે. પણ ક્યારે મળશે તો કે એનો આપણે સંબંધ જોઈએ, એના માટેની શરતો જોઈએ તો કે જ્યારે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થાય ત્યારે બે રેખાઓ છે એ પરસ્પર એકબીજાને છેદતી હશે અને એનો એક ઉકેલ છે, એક અને માત્ર એક ઉકેલ છે, અનન્ય ઉકેલ છે pxy. અને આ રેખાઓ છે એ સુસંગત છે. જ્યારે a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 થાય ત્યારે બે રેખાઓ છે એ એકબીજાને ક્રોસ થતી હશે એટલે કે એકબીજાને છેદતી હશે ત્યારે એનો એક ઉકેલ મળે છે અને આ રેખાના સમીકરણો છે બંને એ સુસંગત છે એમ કહેવાય. જો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય તો બંને રેખાઓ છે એ પરસ્પર એકબીજાને સમાંતર છે અને એનો ઉકેલ છે એ કેવો છે ખાલી ગણ છે અને આ બંને રેખા છે એ સમાંતર હોવાથી એ સુસંગત નથી. ત્રણેય સમાન હોય એટલે કે a1/a2 બરાબર b1/b2
બરાબર C1/C2, ત્યારે બંને રેખા છે એ સમપાતી હોય છે, એટલે કે રેખા L જેટલા બિંદુમાંથી પસાર થાય છે એટલા જ બિંદુઓમાંથી રેખા N પણ પસાર થાય છે, એટલે આનો ઉકેલ છે એ અનંત મળે છે, સુસંગત છે. અને આવી રેખાના સમીકરણો છે એને અવલંબી સમીકરણો પણ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સમીકરણ બનાવતા હોય છે ત્યારે સમીકરણમાં આપણે જુદી જુદી રીતે વિચારવાનું છે. એમાં 2 અંકની સંખ્યા હોય, અપૂર્ણાંક હોય, ઉંમરને લગતા દાખલાઓ હોય, તો એ જે શરતો આપી છે એ શરતો પ્રમાણે આપણે ધીમે ધીમે એ સમીકરણ બનાવતું જવાનું છે. સૌથી પહેલાં આપણે સુસંગત કયા વિચલસૂરક સમીકરણ છે એના ઉકેલ મળશે કે ઉકેલ નહીં મળે, બરાબર, એ આ 3 શરતો ઉપરથી આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે તમે પૂછવામાં આવે કે ભાઈ આ રેખાઓ સુસંગત છે કે સુસંગત નથી, અથવા આના ઉકેલ મળતા નથી અથવા અનંત ઉકેલ મળે છે, ત્યારે પણ આ 3 શરતોનો ઉપયોગ તમારે ધ્યાનમાં લેવાનો છે. આગળના જે સૂત્રો તમને કરાવ્યા છે એ તમને MCQમાં ખૂબ ઉપયોગી થશે. આના પછીના વિડીયોમાં આપણે આદેશની રીત અને પછી લોપની રીત શીખીશું, અને પછી સમીકરણો બનાવતા પણ શીખીશું. આભાર મિત્રો.